કેશોદ તાલુકાના કરેણીથી અજાબને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે। નેતાગીરી વિહોણા અજાબ કેશોદ રોડની બિસ્માર હાલતથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે। ચૂંટણી સમયે ડોકા કાઢતા નેતાઓને લોકો મતથી જવાબ આપશે। સત્તાધારી પક્ષ વિવેક ભૂલ્યો અને વિરોધ પક્ષ નબળો સાબિત થયો। આખરે પ્રજાએ જ બધું સહન કરવાનું છે। હવે સમય આવ્યો છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે। કેશોદ તાલુકાના અજાબ ગામે કરેણીથી અજાબ સુધીના મુખ્ય રોડ પર અત્યારે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। ઘણા સમયથી ધારાસભ્યને તેમજ લાગતા વળગતા અધિકારીઓને આ રોડ માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જવાબ મળે કે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ટૂંક સમયમાં કામ શરૂ થશે। રજૂઆતો કરો એટલે એકાદ ખાડા પર કાંકરી નાખીને થીગડા મારવાની કામગીરી કરવામાં આવે છે। પછી પાછું હતું એનું એ જ, હવે સ્વયંભૂ લોકોએ જ જાગવું પડશે। રોડ રસ્તા મુદ્દે યુવાન મિત્રો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક નવતર અભિગમ અપનાવે અને સરકારી તંત્ર સામે બાયો ચડાવે તેવું લાગી રહ્યું છે। મહેશભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી, જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખ। કરેણીથી અજાબનો રસ્તો આજ ઘણા વર્ષો થઈ ગયા, મારા ખ્યાલથી આ બિસ્માર થઈ ગયો છે, એકદમ ભાંગતૂટ થઈ ગઈ ને ડામરનું તો ક્યાંય નામો નિશાન દેખાતું જ નથી। આ રસ્તાની માંગણી સ્થાનિક રહેવાસીઓએ અજાબના ઘણા સમયથી કરેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જીતેલા જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકાના હોય, આ જીતી ગયા પછી જનતાને ન્યાય અપાવવા ખાતર અથવા તો કોથળો છોડાવી લેવાની લાલચમાં પક્ષ પલટું કરતા હોય છે। પક્ષ પલટાવ્યા પછી પણ ક્યાંય જનતાને ન્યાય આજ દિવસ સુધી મળ્યો નથી। આ રસ્તો કરેણીથી અજાબ સુધીનો જ નથી, પણ આ રસ્તો મેંદડાને જોડતો રસ્તો છે, માળિયાને જોડતો રસ્તો છે, કેશોદથી અજાબના રહેવાસીઓને જોડતો રસ્તો છે। આ રસ્તો સાસણ તરફ પણ જાય છે, ઘણા બધા પ્રવાસીઓ અહીંયાથી પણ નીકળે છે। માટે ખાસ અજાબ ગામ જ નહીં પણ આ રસ્તાને જોડતા તમામ રહેવાસીઓ તરફથી મારી નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક બનાવવામાં આવે, કારણ કે હાલમાં જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીઓ માથે હોય તો સરકાર આ રસ્તા ઉપર ધ્યાન નહીં આપે ને તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની આ રસ્તાને લઈને કારની હાર થવાની છે, યાદ રાખો। જય હિન્દ, જય ભારત।